આ ઘનશ્યામ પાંડે મર્યા ત્યારે કેન્સરથી મળ્યા તો બહુ તાકાતવાળા હતા તો મટાડી દેવું હતું ને. ઘનશ્યામ પાંડે જન્મ્યા તેની બાજુમાં બાબરી મસ્જિદ હતી, બચાવી હતી ને. ઘનશ્યામ પાંડે જે જગ્યાએ જીવીને કામ કર્યું બોટાદમાં તેની બાજુમાં સોમનાથ હતું, બચાવવું ને. ભારત દેશ માટે જ્યારે અંગ્રેજો સામે લડવાની વાત હતી ને ત્યારે તમે બધા તો હાથ મિલાઈને રાજ કરતા હતા. એટલે આ ફાલતુની વાતો કરવાવાળા દેશદ્રોહીઓ છે, ધર્મદ્રોહીઓ છે. જય શ્રી સ્વામિનારાયણ. આજના સત્સંગમાં કહેવાતા આ વડોદરાના જ્યોતિર્નાથ બાપુ કે જેઓ ભગવાન સ્વામિનારાયણને વિશે અપમાનિત ભાષાની અંદર વાત કરી રહ્યા છે, તો તેને આપણે શાસ્ત્ર આધારે જવાબ આપીશું. બરાબર. આ બાપુ પોતાની ઓળખાણ આપતા કહે છે કે મેં 250 જેટલા પુસ્તકોનો અભ્યાસ કર્યો છે અને એની અંદર શું શું કે સનાતનથી વિરુદ્ધ છે. પોતાની ઓળખાણ આપતા કહે છે કે હું સનાતન કે સંત સમિતિનો ગુજરાત રાજ્યનો અધ્યક્ષ છું. એટલે કે સંત સમિતિના ગુજરાત રાજ્યના અધ્યક્ષ છે. એટલે મને એવું લાગે છે કે આ બાપુને કંઈ બોલવા માટે કંઈ વિશેષપણે કંઈ અધિકાર મળ્યા લાગે છે. એટલે ભગવાન સ્વામિનારાયણ વિશે આવી અપમાનિત ભાષાની અંદર વાત કરે છે. આગળના વિડીયોમાં તમે સાંભળ્યું હશે તે પ્રમાણે આ જે કહેવાતા જ્યોતિર્નાથ બાપુ મુખ્યત્વે ભગવાન સ્વામિનારાયણને કેન્સરથી મર્યા એવી વાત કરે છે. પછી બીજા પણ 2 મિથ્યાદોષ આરોપણો આવતા કહે છે કે જે બાબરી મસ્જિદ ત્યાં રામ મંદિર હતું ત્યાં ધ્વસ્ત થયું અને બાબરી મસ્જિદ નિર્માણ થઈ તે ભગવાને કેમ અટકાવ્યું? એનો જન્મ તો બાજુમાં જ છપૈયાની અંદર થયો હતો. પછી બોટાદની અંદર તેનું કાર્યક્ષેત્ર હતું તો બાજુમાં સોમનાથ હતું, તે મંદિર બી અહીં કે કેમ કે બચાવી નહીં શક્યા? તેઓ અહીં કે દેશદ્રોહી છે કે ધર્મદ્રોહી છે. આ બધી જે એણે બધી વેખરી વાણીએ જે ઉચ્ચારેલી છે, તો આપણે આ જ્યોતિર્નાથ બાપુને આપણે પૂછીએ છીએ. પહેલાં તો એનું અજ્ઞાન જે છે તે આપણે જોઈશું. ભગવાન સ્વામિનારાયણનો જે પ્રાદુર્ભાવ થયો હતો બધું આપણે ઈસવીસનની અંદર લઈશું, બરાબર, સંવતની અંદર નહીં લઈશું. આ વિડીયોની અંદર ભગવાન શ્રીજી મહારાજ, સ્વામિનારાયણ ભગવાન, બાલ ઘનશ્યામ મહારાજ, આ લોકોની ભાષામાં કહીએ તો ઘનશ્યામ પાંડે, બરાબર. તો ઘનશ્યામ પાંડેનો જન્મ છપૈયાની અંદર, અયોધ્યાની બાજુમાં આવેલું છપૈયાની અંદર 1781 સાલમાં થયું હતું. 1781ની સાલમાં એનો પ્રાદુર્ભાવ ભગવાનનો અને અંતર્જન લીલા પોતે સ્વધામ ગમન લીલા કહીએ તો 1830ની સાલની અંદર હતી. આ સ્વામિનારાયણ ભગવાનનો કાળ તરીકે ઓળખવામાં આવે છે. 1781થી 1830, બરાબર. હવે પહેલો આક્ષેપ લગાવે છે બાપુ કે આમાં વિડીયોની શરૂઆતની અંદર જે બધા આગળના વાક્ય છે 250 જેટલા શાસ્ત્ર વાંચ્યા, તેમાં કોઈ કહેવાતા અજ્ઞાનીએ એવું લખ્યું હશે ભાગવતની અંદર કે કૃષ્ણની અંદર ભગવાનનો કંઈ આવિર્ભાવ થયો અને આ થયો, અને એમાં બાપુ ભડકા અને જે ભગવાન વિશે અનાપ શનાપ જે બોલે છે. તો આપણે પણ દુઃખ છે, બરાબર. ભગવાન સ્વામિનારાયણ શ્રીજી મહારાજ શિક્ષાપત્રી શ્લોક 21 અને 29ની અંદર સ્પષ્ટ લખેલું છે કે કોઈ દેવતાઓનું હું નિંદા કરવી નહીં. 29મા શ્લોકની અંદર ભગવાનના શ્રી કૃષ્ણ અને વારાધિક અવતારનું યુક્તિ કરીને ખંડન કર્યું હોય તેવા શાસ્ત્રો માનવા પણ નહીં અને સાંભળવા પણ નહીં, આવી સ્પષ્ટ આજ્ઞા છે. એટલે અને જે ભગવાન કે આ જે શિક્ષાપત્રી પ્રમાણે ન ચાલે, તમારા સંપ્રદાયથી બહિર્મુખ છે એમ કે એ પણ ભગવાન શ્રીજી મારા શિક્ષાપત્રીમાં સ્વયં બોલે છે. હવે આ બાપુ આ વસ્તુથી ભડકીને ભગવાન સ્વામિનારાયણને કે ઘનશ્યામ પાંડેને કેન્સર થયું તો અહીં કે કેન્સરથી કેમ બચ્યા નહીં? હવે હું બાપુને પહેલાં એક સવાલ કરું કે આ તમે આ કેન્સરની વાત કરો છો તો એ સમયની અંદર ભગવાન શ્રીજી મહારાજનો અંતર્જન લીલાનો કાળ તમને કીધો 1830, બરાબર. તો કેન્સરની શોધ થયેલી ખરી? તારે એલોપેથિકનો જન્મ થયેલો ખરો? બરાબર. તમે કેન્સરની વાત કરો છો, ભગવાનને કયું કેન્સર થયેલું? કેન્સર અનેક પ્રકારના આવે. કોઈ બ્લડ કેન્સર આવે છે, બરાબર, કોઈને મગજનું થાય છે, કોઈને જોઈએ તો આંતરડાનું છે કે કિડનીનું કે લીવરનું, અનેક પ્રકારના કેન્સર. તો કયા કેન્સરથી મળે? કારણ કે હું છેલ્લા 35 વર્ષથી સ્વામિનારાયણ સંપ્રદાય સાથે સંકળાયેલો છું. દરેક ગ્રંથનો મેં અભ્યાસ કરેલો છે. તેમાં મુખ્યત્વે જે સ્વામિનારાયણ સંપ્રદાયનો જે સત્સંગી જીવન ગ્રંથ જે છે તે ત્રિકાલદર્શી મૈત્રી ઋષિના અવતારરૂપ જે સતાનંદ સ્વામીએ ગ્રંથની રચના કરી છે તેની અંદર સ્પષ્ટ રીતે 5મા પ્રકરણની અંદર ભગવાન સ્વામિનારાયણનો જે તિરોધાન લીલા જે કહે છે, અંતર્ધ્યાન લીલા, તે સમગ્ર દર્શાવવામાં આવી છે. તો આવી કોઈ વાત તો છે જ નહીં. આ નકરું ગપ ગોળું મારે, બરાબર. આ બાપુ કહેવાતા જ્યોતિર્નાથ બાપુ શ્રીજી મહારાજને કોઈ કેન્સર થયેલું નહીં, ત્યારે કેન્સરની શોધ પણ નહીં થયેલી, બરાબર. આ ગપોડિયા
બાપુને પૂછીએ છીએ, આમ તો જોઈએ તો ત્રણ પ્રમાણ આવે. પહેલાં પ્રત્યક્ષ પ્રમાણ, બરાબર, અનુમાન અને શાબ્દ પ્રમાણ એટલે શાસ્ત્ર પ્રમાણ. આ ત્રણમાંથી પ્રબળ જે દાવો કરનાર હોય તો શાબ્દ પ્રમાણ એટલે કે શાસ્ત્ર પ્રમાણ જે છે આ વેદાંતની પારિભાષા છે, બરાબર. તો શબ્દની અંદર એટલે કે ભગવાન શ્રીજી મહારાજનું મુખ્ય જે લીલા ચરિત્રથી ભરપૂર જે ગ્રંથ છે સત્સંગી જીવન ગ્રંથ, એની અંદર તો આવી કોઈ વસ્તુ લખવામાં આવી નથી કે ભગવાન શ્રીજી મહારાજને કેન્સર થયેલું ને તેઓ એ કેન્સરથી પીડિત થઈને રીબાઈને ધામમાં ગયા, બરાબર. એટલે આ શાબ્દ પ્રમાણ મળતું આવતું નથી. હવે આ બાપુની ઉંમર જોઈએ દાઢીના હિસાબે તો વધીને 60-70 વર્ષની વચ્ચે લાગે છે. તો ભગવાન શ્રીજી મહારાજનો જે તિરોધાન કાળ કહીએ તો 1830 છે, તો બી 100-150 વર્ષનો મોટો ફરક પડે. એટલે બાપુ તારે પ્રત્યક્ષ હાજર પણ નહોતા, બરાબર. તો પછી એને ખબર કેવી રીતે પડી? કોઈ શાસ્ત્રમાં લખેલું નથી, સત્સંગ જીવનાથી ગ્રંથની અંદર બાપુ તારે ભગવાન શ્રીજી મહારાજ ધામમાં ગયા તારે ત્યાં હયાતીમાં પણ નહોતા, એટલે પ્રત્યક્ષ પણ હાજર નહોતા. એટલે બે પ્રમાણ પ્રમાણે તો આ વસ્તુ ખોટી અનુમાનથી કરે છે. તો અનુમાન પ્રમાણે પણ એક ખોટું. અનુમાન પ્રમાણે એટલે શું કે દૂર આપણે જોઈએ તો ડુંગર ઉપર ધુમાડા નીકળતા હોય તો આપણે એવું અનુમાન કરીએ કે નીચે કાંઈ આગ લાગી છે કે અગ્નિ સળગે છે એટલે આ ધુમાડા થાય છે. તો આ જ્યોતિનાથ બાપુએ એવું અનુમાન બી કે કર્યું હોય કે સહજાનંદ સ્વામીને કેન્સર થયેલું, પણ કેન્સરની શોધ ત્યારે થયેલી કે નહીં એ તો તમે પુરાવા આપો ને કયું કેન્સર થયેલું ભગવાનને કયા શાસ્ત્રમાં લખેલું છે. એટલે ભાઈ માપ મારો બાપુ, તમે બરાબર છો, સાધુ મહાત્મા છો, તમે તમારા ધર્મની અંદર જે હશો તે તમે કેવું જ કહું ગુજરાતનો અધ્યક્ષ છું ને હું મુખ્ય છું, જે હશો તે સનાતનના. હું તમને પૂછું, તમને સનાતનની બહુ એ તમે ડીંગ મારો છો. ભગવાન વેદ વ્યાસના વચન આધારે સનાતન ધર્મની વ્યાખ્યા આપો જાહેરની અંદર આવીને, બરાબર. ઘનશ્યામ પાંડેની તમે વાત કરો છો તો બીજા વિડીયોમાં તમને પછી એ બધી વિસ્તારથી ચર્ચા કરીશું. બીજો ભાગ બનાવવાનો જ છે, પણ આમાં આપણે જે વિડીયો મૂક્યો છે એ પ્રમાણે આપણે વાત કરીએ તો કેન્સરવાળી જે વાત છે ત્યાં બાપુનો મોટો ગપગોળો હોલો, બરાબર. એ જે કાલ્પનિક વાત કરી બધી, બરાબર, ફેકોલોજી આખી જે થિયરી છે, એટલે આ ગપગોળા થિયરીની સામે આવી ગઈ કે આને કશી ખબર નથી સ્વામિનારાયણ સંપ્રદાયની. ખોટા જાહેરની અંદર આવીને મીડિયાની અંદર આવી અને બળાઈ મારે છે અને રંફાત મારે જાણે એને હું સ્વામિનારાયણ સંપ્રદાયના સાહિત્ય વાંચ્યા હોય કે પ્રત્યક્ષ જોયા તેવી રીતે ઘનશ્યામ પાંડેને કેન્સર થયું, બરાબર. પહેલાં પુરવાર કરી આપ્યા ઘનશ્યામ પાંડેને કેન્સર થયું એનાથી મર્યા, બરાબર. આ પહેલો એનો જે હતો આરોપણ તેનું આપણે નિરાકરણ કર્યું. બીજું દોષ આરોપણ એમ કરે છે કે ભગવાન સ્વામિનારાયણ જ્યારે છપૈયાની અંદર જન્મેલા એની બાજુમાં જ અયોધ્યા આવ્યું લગભગ 30-35 કિલોમીટરના અંતરે. તો ત્યાં બાબરે જે ભગવાન રામકૃષ્ણ જે ભગવાન શ્રી રામનું જે મંદિર હતું જન્મસ્થાનક, બરાબર, જન્મભૂમિ આપણે કહીએ છીએ, તે મંદિર તોડી અને ત્યાં કે પોતે બાબરી મસ્જિદ બાંધી. તો એનો ઇતિહાસ આપણે જોઈએ તો 1528ની સાલની અંદર આ બાબરે રામ મંદિર તોડી અને બાબરી મસ્જિદનું ત્યાં નિર્માણ કાર્ય કરેલું હતું, બરાબર. તો ભગવાન સ્વામિનારાયણનો પ્રાદુર્ભાવ તો 1781ની સાલની અંદર થયો હતો. તો આ લાંબા 100-150 વર્ષનો મોટો જે ગાળો વચ્ચે આવીને ઊભો રહી ગયો ત્યારે જ્યારે આ બાબરી મસ્જિદનું નિર્માણ થયું ને રામ મંદિર તૂટ્યું ત્યારે ભગવાન સ્વામિનારાયણ તો જન્મેલા પણ નહીં, બરાબર. અરે ભગવાન સ્વામિનારાયણની ભગવાનના માતા પિતાનો પણ જન્મ નહોતો થયો. તો પછી આ કાંથી આ વસ્તુ અડાવે છે ભાઈ, આ બાપુ કાંથી અડાવે છે, બરાબર. એ એમ કહે છે કે ઘનશ્યામ પાંડે કે બાબરી મસ્જિદ જે છે તે કેમ કે તોડીની કે કેમ રામ મંદિર તૂટતું હતું તે અટકાવ્યું નહીં, બરાબર. એટલે ભગવાનનો જન્મ થયો ને કંઈ આક્ષેપ કરે પોતા ભગવાન શ્રીજી મહારાજના કાળ દરમિયાન 1781થી 1830ની વચ્ચે, તો કોઈ બી માણસને એવું લાગે કે બરાબર છે ભાઈ ભગવાન હતા ને કેમ એણે અટકાવ્યું ના કાર્ય. હવે બીજો એ દોષ આરોપણ કરે છે કે બોટાદ એનું જે કાર્યક્ષેત્ર હતું લીલા જે મુખ્ય જે ભગવાને ત્યાં કરી હતી બોટાદ, યાને કે આ ગઢડા છે, સારંગપુર છે, લોયા છે, અરે ભાઈ આજુબાજુ ભગવાન શ્રીજી મહારાજ લગભગ 25 વર્ષ લગીને ગઢપુરની અંદર રહ્યા હતા. એટલે બાપુ એવો આરોપ કરે છે તેની બાજુમાં સોમનાથ આવેલું હતું તો સોમનાથ મંદિર તૂટી ગયું તો એણે કેમ બચાવ્યું નહીં. સોમનાથનો ઇતિહાસ જોઈએ તો લગભગ 1000ની સાલથી 1700 લગીની સાલની અંદર 17 વાર જેટલું આ મંદિર લૂંટ્યું છે અને તોડ્યું છે. પણ છેલ્લામાં છેલ્લું ઔરંગઝેબે આ મંદિર સાલ આપણે સાથે જોઈએ તો 1706ની સાલની અંદર
આ લોકોએ આ સોમનાથ મંદિર તોડેલું હતું, બરાબર, અને લૂંટેલું હતું. તો ભગવાન સ્વામિનારાયણનો ત્યાં જન્મ પણ નહોતો થયો, બરાબર. પછી 75 વર્ષ રહીને ભગવાન શ્રીજી મહારાજનો જન્મ થયો હતો. ભગવાન સ્વામિનારાયણના માતા પિતાનો જન્મ પણ નહોતો થયો, બરાબર. જ્યારે સોમનાથ મંદિર તૂટ્યું તો પછી આ બાપુ કેવી રીતે આરોપ લગાવે છે? પહેલાં દસ્તાવેજી પુરાવા જોઈ, ઇતિહાસ જોઈ, તારીખ મેળવે, બરાબર, પછી જાહેરની અંદર બોલે. બધા માણસો કંઈ અભણને અજ્ઞાન નથી. તમે એકલા ડૉક્ટરની પદવી લગાવો છો એટલે તમને એમ છે કે તમે બોલશો સાધુ મહાત્મા એટલે સમગ્ર સત્સંગ સમાજ કે સમગ્ર જનતા ભોળી જનતા છે તો સ્વામિનારાયણ સંપ્રદાય વિરુદ્ધ કે હું કંઈ ભડકાવીશ તો બધા હામાં હા મિલાવશે. આનો તમે જવાબ આપો, બરાબર. આ 1706ની અંદર વહેલી વાર આ સોમનાથ મંદિર તૂટ્યું ત્યારે ભગવાન શ્રીજી મહારાજનો પ્રાદુર્ભાવ થયો પણ નહોતો, તો તમે કેવી રીતે એના પર દોષ આરોપણ કરો છો? બહુ મોટા સંશય છે, બરાબર. આનું પહેલાં નિરાકરણ કરો તમે. હવે વાત રહી મુખ્ય, અમે તમને સવાલ પૂછીએ છીએ, તમે શાસ્ત્ર તો જાણતા જ હશો, બરાબર. તમે તો જ્ઞાતા છો, 225 જેટલા તમે શાસ્ત્રોનો અભ્યાસ કરેલો છે, અને તમે પાછા તમારા બધા 250 જેટલા કહેવાતા યુવાનોને પણ લખેલા શાસ્ત્ર સંશોધનમાં તેમાં વાંચવામાં તો આવ્યું જ હશે. ભાગવત આદિની અંદર સ્પષ્ટ રીતે લખેલું છે. ભાગવત છે કે મહાભારત જે પંચમ વેદ કહીએ છીએ તેની અંદર કે આ જે ભરતખંડ છે તેના રાજા નરનારાયણ ઋષિ છે, ભગવાન નરનારાયણ છે, તે આ કલ્પ રહેશે ત્યાં લગી બદ્રિકાશ્રમની અંદર રહેશે. આપણે જોઈએ તો ભાગવત પ્રમાણે 28મો કલ્પ 28મો એ ચાલે છે, બરાબર. તો એની અંદર 28મી ચોકડી ચાલે, બરાબર. માફ કરજો, કલ્પ યાની કે બ્રહ્માજીના એક દિવસની અંદર 1000 ચોકડી ચાલી જાય. ચોકડી યાને કે સતયુગ, ત્રેતા, દ્વાપર અને કલી, આ 4 યુગ મળીને એક ચોકડી થાય, બરાબર. એવી 1000 ચોકડી વ્યતીત થાય ત્યારે બ્રહ્માજીનું એક અહોરાત્રિ. એટલે આ હું જે ગપગોળા નથી મારતો બાપુ, આ ભાગવતની અંદર લખેલું છે અને ગીતાની અંદર પણ લખેલું છે, બરાબર, કે બ્રહ્માના એક દિવસની અંદર આટલા કાળ વ્યતીત થાય. તો આદિ સતયુગની અંદર ભગવાન નરનારાયણ દેવનો પ્રાદુર્ભાવ થયો. અધ્યાપી લગીન ભગવાન નરનારાયણ જે છે તે બદ્રિકાશ્રમની અંદર પોતે હયાત છે. એનો જ આ ભરતખંડ છે તેના રાજા છે, બરાબર. તો ભરતખંડના રાજા જે છે નરનારાયણ ઋષિ, તો એની હયાતી અંદર આ બધું થયું. તમે કહો છો એ પ્રમાણે રામ જન્મભૂમિની અંદર ભગવાન રામનું મંદિર તૂટ્યું, પછી આ સોમનાથનું મંદિર તૂટ્યું. તો ભગવાન નરનારાયણ ઋષિ કેમ કાંઈ ન કર્યું? એ કેમ મૌન રહ્યા? એણે કેમ કાંઈ પરચો ન બતાવ્યો? તે ભગવાન મટી ગયા? અલા ભલા માણસ, શાસ્ત્રની અંદર જો યુગના ધર્મ હોય, કલિયુગની અંદર આવી બધી પ્રવૃત્તિ થતી હોય, ભગવાનનો હેતુ, જન્મનો હેતુ બધો બતાવવામાં આવ્યો. મુખ્યત્વે ભગવાનના અવતાર પ્રયોજનના કાર્ય ગીતાના 4થા અધ્યાયની અંદર લખેલા છે. તેની અંદર ભગવાન શ્રી રામાનુજાચાર્ય જેવા મોટા આચાર્યશ્રીઓએ સ્પષ્ટ રીતે લખેલું છે કે ભગવાનનો પ્રાદુર્ભાવનો મુખ્ય હેતુ શું હોય છે? તો પોતાના ભક્તો હોય છે તેને લાડ લડાવવાનો હોય છે. હવે તમારા જેવા બધા આવી રીતે ગપગોળા બધા અડાવ્યા કરે તો એનો શાસ્ત્રની અંદર કેવી રીતે નિરાકરણ આવે? આ તમે જે બધી તર્ક કરો છો, તર્ક, તો અમે બી તમને તર્ક કરીને પૂછીએ છીએ. તો નરનારાયણ ભગવાન જે ભરતખંડના ખરેખર રાજા હતા, તો એણે કેમ આ અટકાવ્યું નહીં? સનાતનના ખરેખર કોઈ દેવતા મુખ્ય ભગવાન હોય તો આ ભરતખંડના નરનારાયણ ભગવાન છે, બરાબર. સામે આ ભગવાને જાણતા હતા એટલે અમદાવાદમાં અને ભુજની અંદર નરનારાયણ ઋષિ પધરાવેલા છે. ને ભાગવત આદિની અંદર એના જ અર્જુન અને કૃષ્ણ આદિ અવતારો પણ કીધેલા છે, બરાબર. આપ શ્રી તો જ્ઞાતા છો, બહુ વિદ્વાન છો, 100-200 શાસ્ત્ર તમે જાણેલા છે, તમારા હાથ નીચે ગયા છે, તમે બધું જાણતા હશો. પણ બીજા જે કહેવાતા આ જે વિડીયો સાંભળે તેને ખબર ન હોય એટલે હું થોડું વાત કરું. તમને ના બધું ખબર એટલે તમને તમારાથી કહેવાય નહીં. ને આપ શ્રી તો વડીલ છો, બરાબર, અને સાધુ હોવાથી આદરણીય પણ છો. પણ જ્યારે આવી રીતે કોઈના પણ દેવદેવીનું ખંડન થાય છે ત્યારે તમે કાછોટો વાળીને નીકળી પડો છો. તેમાં ખાસ કરીને સ્વામિનારાયણ સંપ્રદાયને ટાર્ગેટ કરો છો તમે, બરાબર. તો સ્વામિનારાયણ ભગવાનની વિશે આવું બોલો છો તો સ્વામિનારાયણ સંપ્રદાયના કરોડો હરિભક્તો છે તેની લાગણી નહીં દુભાઈ? તમે દેવદેવીનું ખંડન થયું ને આ થયું તો તમે નોટિસ આપી વડતાલે, પહેલી નોટિસ વડતાલે આપું છું. તો અમારે પણ તમને નોટિસ આપવી પડશે ને, કારણ કે તમે પણ આ બધી આવી બીભત્સ ભાષાની અંદર, અપમાનિત ભાષાની અંદર ભગવાન પર બધા આવા આરોપ લગાવ્યા, મિથ્યા દોષ આરોપણ. તમે કયા આધારે, કયા શાસ્ત્ર આધારે બોલ્યા, કયા સનાતન શાસ્ત્રના આધારે બોલ્યા, બરાબર? એનો બી વિચાર કરીશું અમે લોકો, બરાબર, કે તમને નોટિસ આપવી છે કે કાયદાકીય રીતે પડકારવા છે કે શું કરવું છે, કે પછી અમે બી તમારી જેમ પછી હું શક્તિ પ્રદર્શન કરવું છે, જાહેરની અંદર આવીએ
બધા રસ્તા ખુલ્લા જ છે અમારા માટે બી, એટલે માપમાં રહીને બોલજો, બરાબર. જે વસ્તુ જ્યાં જેવી રીતે બોલવી હોય તે બોલાય. હવે બીજો મુદ્દો, બરાબર, કે હનુમાનજી મહારાજ છે સ્પષ્ટ રીતે કહેવામાં આવે છે કે જ્યાં જ્યાં રામકથા થતી હોય ત્યાં દાદા હનુમાનજી પ્રત્યક્ષ રહે છે, અને હનુમાનજી છે તેનું ચીરપણું પણ કીધેલું છે, બરાબર. તે હનુમાનજી મહારાજ પણ સ્વયં આ અહીંયા હાજર હતા આ પૃથ્વી ઉપર. તો હનુમાનજી મહારાજનું પોતાના ઈષ્ટદેવનું મંદિર તૂટ્યું તો પછી દાદા કેમ કાંઈ ન બોલ્યા કશું પણ? હનુમાનજી તો નીતિશાસ્ત્રમાં પ્રવીણ છે, બરાબર. હનુમાનજી જેટલો બુદ્ધિશાળી કોઈ છે નહીં, અને આવા રામ ભક્ત હનુમાનજી હોવા છતાં પોતાના ઈષ્ટદેવનું મંદિર તૂટ્યું તો પછી હનુમાનજી મહારાજ આ ધરા ઉપર હાજર હતા, પૃથ્વી પર હાજર હતા, તો પછી એણે આ મંદિર કેમ તૂટતું અટકાયું નહીં? સવાલ કરશો તો સામે બીજા 10 સવાલ થશે જ. તેના જવાબદાર તમે છો. તમે આવી રીતે કોઈના ઈષ્ટદેવને વિશે આવી રીતે આંગળી ઉઠાવો છો તો આંબેવાળા પણ માણસ બોલશે જ, બરાબર. એટલે પછી એમ નહીં કહેતા કે આ લોકો આવી રીતે બોલે છે હનુમાનજી મહારાજ વિશે કે નરનારાયણ ઋષિ વિશે. અમારો બોલવાનો કોઈ ભાવાર્થ નથી. અમાને દાદા ઉપર, હનુમાન દાદા ઉપર પણ એટલું જ જેટલું ભગવાન સ્વામિનારાયણ ઉપર અમને હેત પ્રેત છે એટલું નરનારાયણ ઋષિ ઉપર, અને એને જોઈએ છે અમારા ભગવાન શ્રીજી મહારાજે દરેકને પોતાના મંદિરની અંદર સ્થાનક આપેલું જ છે. તો હનુમાનજી મહારાજ હોવા છતાં પણ આવું કામ થાય તો પછી તમે એ બધી વસ્તુ કેમ જોયા વિચાર વગર બળબળ કરો છો જાહેરની અંદર, બફાટ કરો છો તમે આ બધો? આનો જાહેરની અંદર જવાબ આપો. પછી તમે એમ કહો છો તમે કે અંગ્રેજ સાથે હાથ મિલાવ્યા અને આ કર્યા અને તમે કાંઈ કર્યું નહીં, તમે તો દેશદ્રોહી છો, તમે તો રાષ્ટ્રદ્રોહી છો, ધર્મદ્રોહી છો. આ બધી ઉપાધિ તમને આપવાની કોણે અધિકાર આપ્યો? આ તમે એમ કીધું હું અધ્યક્ષ છું, તો તમારા અધ્યક્ષની અંદર આવા કોઈ કાયદાકીય રીતે આખું જે ભારત છે, બરાબર, તો બંધારણથી ચાલે છે, કાયદાના બંધારણથી ચાલે છે. તો તમને કોઈ એવો અધિકાર આપેલો છે ખરો કે તમે સ્વામિનારાયણ ભગવાનને કે ત્યાં આવીને આવી રીતે લેબલ આપો કે દેશદ્રોહી છે કે ધર્મદ્રોહી છે, બરાબર? અરે દેશદ્રોહી કંઈ સ્વામિનારાયણ સંપ્રદાય નથી. માનીય નરેન્દ્રભાઈ મોદી, બરાબર, હમણાં વિડીયો મૂક્યો મેં, સ્પષ્ટ રીતે કહે છે, પણ વડાપ્રધાનનું નામ આવે તો બી તમે ભડકતા હશો. કારણ કે હવે વધારે બોલવું નથી, માપમાં મારે પણ રહેવું પડે, બરાબર. બાકી આ જે તમે બોલ્યા છે, હજારો હરિભક્તોની લાગણી દુભાયેલી છે. માનીય નરેન્દ્રભાઈ મોદી સ્પષ્ટ રીતે કાળુપુર મંદિરને ઉદ્દેશીને બોલેલા કે જ્યારે 1857નો જે વિપ્લય પ્રલય થયો હતો ત્યારે જે ભૂમિકા સ્વામિનારાયણ સંપ્રદાયે બજાવી છે એ બહુ અઘરી વાર્તા હતી, બરાબર. અને જે અંગ્રેજો વિરુદ્ધ એ લોકોએ જે લડત લડી છે તેના સમગ્ર ચિત્ર અધ્યાપી પણ પ્રત્યક્ષ રીતે આપણે જોઈએ તો અમદાવાદ કાલુપુર મંદિરની અંદર અત્યારે પણ આપણે જોઈ શકીએ છીએ. હવે સ્પષ્ટ રીતે નરેન્દ્રભાઈ મોદી બોલેલા છે, અને એ કોતરકામ અત્યારે પણ અધ્યાપી પણ હાજર છે, બરાબર. તો પછી તમે કયા હિસાબે એમ કહો છો કે ભાઈ દેશદ્રોહ કર્યો અમે ને અંગ્રેજ સાથે કેવી રીતે અમે મિલાવી? અરે ભાઈ, પહેલાં ઇતિહાસ તો જાણો. માનનીય કહેવાતા જે રાજીવભાઈ દીક્ષિતના ગુરુ ધર્મપાલ, જે ગાંધીજીના ખાસ નિકટના હતા, તેઓએ સ્પષ્ટ રીતે દસ્તાવેજી પુરાવા જે ઇંગ્લેન્ડ પાર્લામેન્ટની અંદર હતા તેમાં સ્પષ્ટ રીતે કીધેલું છે કે જે બે અંગ્રેજો હતા, બરાબર, તેઓએ 1835ની અંદર, એટલે કે ભગવાન શ્રીજી મહારાજ ધામમાં ગયા પછી 5 વર્ષ રહીને કેવી રીતે ભારતને ગુલામ બનાવો તેની સમગ્ર યોજના તો ભગવાન ધામમાં ગયા સ્વામિનારાયણ ભગવાન, પછી 5 વર્ષ રહીને ત્યાં ઇંગ્લેન્ડની પાર્લામેન્ટની અંદર યોજના થઈને પછી 20 વર્ષ રહી, એટલે 15 વર્ષ અને 50 પછી આ ભારતને ગુલામ બનાવવા માટે લોકો તત્પર થયા હતા. અને સત્તાનું જે મોટું ચળવળ થઈ તેની અંદર ભગવાન સ્વામિનારાયણ અને તેના સંપ્રદાયના ભગવાન સ્વામિનારાયણના મંદિરો, બરાબર, તમે આક્ષેપબાજી કરો છો કાલુપુર મંદિરની જગા આપી અને બનાવ્યું ને બધું, જે બધા ગપગોળા મારો છો બધા, ફક્ત જગાએ આપેલી મંદિર તો ભગવાન શ્રીજી મહારાજના આદેશ પ્રમાણે હરિભક્તોના પૈસાથી બનાવવામાં આવ્યું. તો અંગ્રેજ સંબંધી તમે જે બધા આક્ષેપ કરો છો ને અંગ્રેજના ખરેખર જો સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયી હોય કે ભગવાન સ્વામિનારાયણ હોતે તો પછી આ પ્રલયની અંદર અંગ્રેજ સામો મોરચો કેમ માંડ્યો? આ બધું જે કલાત્મક જે બધી છે, બધી જે બધા તમે જુદો ચિત્રની અંદર, હું આખું ચિત્ર પણ વિડીયોની અંદર મૂકવાનો જ છું. તો બરોડા અને અમદાવાદની બાજુ બહુ લાંબો અંતર નથી, તો કોઈ વાર કાલુપુર મંદિર જાઓ, દેવ દર્શન કરો નરનારાયણ ઋષિના, અને સભા મંડપમાં જઈને જોવો, બરાબર, કે બધા જે 1857ના જે વિપ્લવના બધા દ્રશ્ય કંડારિત કરેલા છે એ કલાકૃતિ છે આખી. અને ગુજરાતની અંદર પણ આ જે સમગ્ર કલાની અંદર
આ કાલુપુર મંદિરનું આગવું સ્થાન છે, આગવો નમૂનો છે કે જે પ્રાચીન જે કલા છે તેને અત્યારે અદ્યાપી સ્વામિનારાયણ સંપ્રદાયવાળાએ સાચવી રાખેલી છે. તો આવાને તમે દેશદ્રોહી કહો છો. તમને દેશદ્રોહીની વ્યાખ્યામાં કંઈ ખબર પડે છે ખરી કે દેશદ્રોહ કોને કહેવાય ને ધર્મદ્રોહ કોને કહેવાય? ધર્મની પરિભાષા તમને ખબર છે ખરી? હું અમે ધર્મદ્રોહ કર્યો, હું તમે દેશદ્રોહ કર્યો? પહેલાં પુરવાર કરીને આપો ને હું સમગ્ર વડતાલ ટેમ્પલ કમિટી બોર્ડ હોય કે સમગ્ર હું કોઈની નામ દઈને ઇન્ડિવિજ્યુઅલ કહેવાના નહીં માગતો, કોઈ પણ વડતાલ હોય, અમદાવાદ હોય, આચાર્યશ્રી હોય, સાધુઓ હોય, બરાબર, ભુજ, અમદાવાદ કે ગઢડા, જુનાગઢ, ધોલેરા કે દરેક આપણા સંપ્રદાયના મંદિરો કે સાધુઓ કે જે પણ વડા હોય કે હરિભક્તો હોય, જ્યારે આ લોકો કાંઈ પણ થાય છે તો ભગવાન સ્વામિનારાયણની વિરુદ્ધ બોલે છે તો પછી શ્રીજી મહારાજે સ્પષ્ટ રીતે વચનામૃતની અંદર કીધેલું છે, બરાબર, મધ્ય પ્રકરણનું વચનામૃત છે તેની અંદર સ્પષ્ટ રીતે કીધેલું કે પોતાના ઈષ્ટદેવ હોય તેને વિશે કોઈ ઘસાતું બોલે કે આવું બોલે ત્યારે એના વેણ પણ વેણ લાવવા, કટુ વચન બોલવું, બરાબર, પાજી સાને એની અંદર દબાવવું નહીં. તો આપણે સહજાનંદી સ્વીકારે બનશું. આપણા ઈષ્ટદેવને વિશે આવા જે બધા કહે છે તો એક દાખલો બેસાડવો પડે, બરાબર. આવું બોલનાર હોય તો એકવાર જેલના સળિયા ભેગો કરી નાખો. આમ તો આપણે બધા બહુ મોટી મોટી વાત કરીએ છીએ આપણા પ્રસંગની અંદર, વડાપ્રધાન આવે છે, અમિત શાહ આવે છે, તો આવા ગમે તેમ બેફામ આપણા ઈષ્ટદેવની વિશે આવી અપમાનિત ભાષાની અંદર બોલે તો એક દાખલો બેસાડવો જરૂરી છે, બરાબર. એકાદને જેલના સળિયા ભેગા પાછળ કરીશું તો બીજા 100 વાર બોલતા વિચારશે. હું સ્પષ્ટતા કરી દઉં, હું સ્વામિનારાયણ સંપ્રદાયનો અનુયાયી છું, ખાસ કરીને વડતાલ દેશનો, અને ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંતને વરેલો છું. હું એવું માનું છું, ભગવાન સ્વામિનારાયણ પણ એવું માને છે, અને ભગવાન સ્વામિનારાયણના મુખ્ય જે શાસ્ત્રો તેની અંદર સ્પષ્ટ રીતે લખેલું છે. કોઈ 21મો શ્લોક શિક્ષાપત્રનો ખાસ કરીને વાંચજો, કોઈ દેવની નિંદા કરવી નહીં. 29મા શ્લોકની અંદર સ્પષ્ટ રીતે કહેલું છે કે ભગવાનના, શ્રી કૃષ્ણ ભગવાનને તેના વારાધિક અવતાર તેનું ખંડન થતું હોય તેવા શાસ્ત્ર ક્યારે માનવા પણ નહીં, સાંભળવા પણ નહીં. ભાગવત ગ્રંથ પણ એવું બતાવે છે, બરાબર. જ્યારે શિશુપાલ શ્રી કૃષ્ણ ભગવાનની નિંદા કરતા હતા ત્યારે સ્પષ્ટ રીતે ભગવાન વેદવ્યાસના વચન છે કે આવી રીતે ભગવાનની કે ગુરુની નિંદા થતી હોય ત્યારે તેનો વિરોધ કરો, અથવા તો એમ કે ત્યાંથી ચાલી નીકળવું એમ કે. એટલે અમે કોઈ પણ દેવદેવીની કે અવતારોની નિંદાની અંદર અમે સમર્થન આપતા નથી. કોઈ પણ દેવદેવીની નિંદા થતી હોય તો અમે એનો વિરોધ દર્શાવીએ છીએ. એનું જીવતું જાગતું પરિણામ કોઈ જોવું હોય તો અવતારવાદ ચેનલ જોઈ લેવી, બરાબર. એનો ખુલ્લામાં વિરોધ નોંધાવીએ છીએ. પણ એટલું પણ અમે કહીએ છીએ, સિક્કાની બે બાજુ હોય તે પ્રમાણે અમે ભગવાન સ્વામિનારાયણને માનીએ છીએ, એને ભગવાન તરીકે ભજીએ છીએ. અમારા ભગવાન ઈષ્ટદેવનું કોઈ ગમે તેમ ઘસાતું બોલશે તમે ક્યારે પણ અમે સહી નહીં લેશો હવેથી, બરાબર. કોઈ સાધુ ભૂલ કરે તો બરાબર તેની પાસે માફી મંગાવવા કે જે બી કાયદાકીય રીતે થતું હોય તે કરો. અમુક જે કહેવાતા મીડિયાની અંદર બધા ભડકે છે ને ભડકાવે છે બધાને, એને મારવો પડે ને એનું હું સીડ છે તે અલગ કરી નાખવું પડે ને, બધા જે મીડિયાવાળા છે તમે ભાઈ તમારા જે આજથી વર્ષો પહેલાં જે બાજપાઈ બોલેલા જે રાજ ધર્મ બજાવો તેમ તમારે મીડિયા ધર્મ જે છે તમારો એ બજવો. તમે તટસ્થ રીતે જે વસ્તુ સાચી હોય તે મૂકો, બરાબર. જ્યાં પણ કશી તમને ખબર નથી પડતી હિન્દુ સંસ્કૃતિના આ દેવતા કોને કહેવાય, ઈશ્વરો કોને કહેવાય, આધિપતિક દેવતાઓ કોને કહેવાય, ભગવાન કોને કહેવાય, બરાબર, માનવો કોને કહેવાય, ગાંધર્વો કોને કહેવાય, રાક્ષસો કોણ છે, અસુરો કોણ છે, પિશાચો કોણ છે, આ બધું પહેલાં જાણો તો ખરા કે કોણને કોની કેટેગરી વધારે ઓછી કોની છે. આ તે બધી ખાલી બસ કંઈ બી આવ્યું સ્વામિનારાયણ નામે એ ઠોક બે ઠોક, આ તે મીડિયાવાળાની ખાસ જવાબદારી છે. અને તેમાં આવા જે કહેવાતા જે જ્યોતિનાથ બાપુ જેવાને ખાસ લાવવા જ નહીં જોઈએ મીડિયા પર કે જેને બોલવાનું ભાન નથી, ગમે તેમ જે બોલે છે બેફામ, જે બધી આવી રીતે હજારો લાખો હરિભક્તોની લાગણી દુભાયેલી છે. આ જ્યોતિનાથ બાપુને ખાસ ભલામણ માફી માગે જાયની અંદર આવીને, અથવા તો રાહ જોઈએ છે આ બધા વડતાલ ટેમ્પલ કમિટી બોર્ડ શું કે બીજા શું આગેવાન વડતાલવાળા કે આ જે એક હમણાં સ્વામિનારાયણ હિત રક્ષક સમિતિની રચના થયેલી છે એ લોકો શું પગલાં ભરે છે. નહીંતર અમે અમારા હિસાબે લડત કરશું, બરાબર. પણ આ વખતે આવી રીતે સ્વામિનારાયણ ભગવાનને કોઈ ગમે તેમ બોલે તો એને છોડવાના થતા નથી. બાપુ છે, વંદનીય છે, બરાબર, સાધુ છે એટલે, પણ એનો મતલબ એવો નથી ને તમને અધ્યક્ષ ગુજરાતના બનાવ્યા કોઈ સનાતનના ધર્મ, બરાબર, તમે એનું રક્ષણ કરો. એનો મતલબ એવો નથી કે કોઈના ઈષ્ટદેવ હોય તેને ગાળો ભાંડવી આ ભાંડવી. એટલે આ પ્રવચનને બહુ લાંબુ ખેંચવું નથી, બરાબર. ને બીજું જે છે કે જે ગમે તેમ બોલેલા છે આ બાપુ, તો એનું બીજા ભાગની અંદર આપણે એનું વિસ્તારથી વિવરણ કરશું. જય શ્રી સ્વામિનારાયણ.